નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, 22 વર્ષ જૂની એક અપીલની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે સરકારી જમીન હોય કે જે વન્ય જમીન હોય તેની અંદર કોઈ પણ વ્યક્તિને માલિકી હક રહેતો નથી અને જો એવી કોઈ પણ પ્રકારની જમીનને કોઈ વ્યક્તિએ માલિકી હક દર્શાવીને જો અન્ય વ્યક્તિને વેચેલી હોય તો એ કોઈ પણ વ્યક્તિનું માલિકીની હક કહેવાય નહીં, એટલે એ જે વેચાણ થયું હોય એને માન્ય ગણાય નહીં। અને જે કરાર છે એ કરાર જો સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો હોય જે તે વ્યક્તિ પાસે અને જો તેમને કોઈ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવ્યો હોય તો એવા કરારના આધારે એ વ્યક્તિને જે તે હક કે અધિકાર મળતો હોય એ મળવાપાત્ર રહે છે। પરંતુ સરકારને જાણ બહાર કોઈ પણ વ્યક્તિ પોતાનો માલિકી હક દર્શાવીને જો કરાર કરે છે તો એ કરારને માન્ય ગણાય નહીં। એટલે દર્શક મિત્રો, 22 વર્ષ જૂની એક અપીલ આવી હતી કે જેને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી કે સરકારશ્રીની જે પણ જમીન છે એ જમીનની અંદર કોઈ પણ વ્યક્તિનો માલિકી હક રહેતો નથી, એ સરકારી છે અને સરકારની જ રહે છે અને સરકાર જે વ્યક્તિ સાથે કરાર કરે છે એ વ્યક્તિનો તેની અંદર અધિકાર કે હક જે તે સમયગાળા પૂરતો હોય છે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।